ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જાલોદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું। ડીવાયએસપી ડી.આર. પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી કર્યું સ્વાગત। પીઆઈ રવિ ગામિતના નેતૃત્વમાં પોલીસ પરેડ સાથે અપાઈ સલામી। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ મંગળવારે જાલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું। જિલ્લા પોલીસ વડાના આગમન સમયે જાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગામિતના નેતૃત્વમાં પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી જિલ્લા પોલીસ અધિક્ષકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષકે પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની શિસ્ત, કામગીરી અને સજ્જતાની સમીક્ષા કરી હતી। ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, ગુનાની તપાસની કામગીરી, માળખાનું, હથિયારોની જાળવણી, લોકઅપ, રેકોર્ડ, CCTNS સહિત પોલીસ સ્ટેશનના વહીવટી અને કાયદો વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। સાથે જ પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, દસ્તાવેજોની જાળવણી તેમજ પ્રજાલક્ષી પોલીસિંગને વધુ અસરકારક બનાવવા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા, જનતા સાથે મિત્રતાપૂર્વકનો વ્યવહાર રાખવા તેમજ પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બને તે દિશામાં કામગીરી કરવા સૂચનો આપ્યા હતા। ઇન્સ્પેક્શન દરમિયાન જાલોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।